वंथली तालुकाना घनटिया गामे महिलानी धोलाईनो विडियो सोशल मीडिया में वायरल थयो छे। आ महिला मध्याह्न भोजन संचालिका होवानुं सामे आव्युं छे। गामना केटलाक लोको अने वालीओ साथे झपाझपी अने मारामारीनो आ विडियो वायरल बन्यो छे। सौथी चौंकावनारू ए छे के आ महिलाना मासूम बाळकने पण भीड़ लपेटमां लईने फेंकी देता दृश्यो विडियोमां कैद थया छे। आ दलित महिलाने गाम लोको द्वारा त्रास अपातो होवानो आक्षेप थयो छे, तो मध्याह्न भोजનમાં महिला द्वारा गोटाळा थता होવાનો પણ આક્ષેપ કરાયો છે। જો કે જે રીતે એક મહિલા સાથે ગામના લોકો મારામારી પર ઉતરી આવે છે અને એક માસૂમ બાળકને પણ ધક્કો મારીને ફેંકી દેતા નજરે પડી રહ્યા છે, તેના કારણે આ મામલો વધુ ગરમાઈ ગયો છે। તો વંથલીના ઘનટિયા ગામની આ ઘટના છે, જ્યાં મધ્યાહન ભોજન સંચાલિકાને ગામના લોકોએ અડફેટે લઈ લીધી। ત્યાં સુધી કે મહિલા સાથે મારામારી કરીને પણ ગામના લોકો શાંત ન થયા અને મહિલાના માસૂમ બાળકને પણ ધક્કે ચઢાવી દીધો। આ દલિત મહિલા અને તેના પુત્રની સાથે ગામના લોકોએ મારામારી કરી છે। માનવામાં આવી રહ્યું છે કે આ મહિલા મધ્યાહન ભોજન સંચાલિકા છે અને તેના દ્વારા મધ્યાહન ભોજનમાં ગોટાળા થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। जो कि महिलानी साथे गामना पुरुषो आ रीते मारामारी करे तेनो आ विडियो वायरल बनता सवाल जरूर उठे के महिलानी साथे आ प्रकारनो वर्तन केटलुं व्याजबी छे। तो आप जोई शको छो के केवी रीते मात्र महिलाने ज नहीं तेना बाळकने पण धक्को मारीने फेंकी देवामां આવ્યો। तो जूनागढ़ना वंथलीनी आ घटना छे, ज्यां घनटिया गाममां महिला अने तेना बाळकनी साथे आ प्रकारनी घटना बनी है। आ विषय विगते बात करवा फोन लाइन पर अमारी साथे जोड़ायेला छे अमारा संवाददाता संजीव। जी संजीव, महिला ने धक्के चढ़ाववामां आवी, विडियो वायरल बन्यो अने आ विडियोमां जोवामां आव्युं के न मात्र महिला तेना बाळकने पण धक्के चढ़ावी देवायो। आ केटली हदे व्याजबी छे? खास करीने पहेला तो ए जाणवा मांगी छुं के आ आखी घटना छे शुं? अच्छा युति, आजे सवार पछी आ विडियो अचानक ज सोशल मीडिया में वायरल थयो छे। जूनागढ़ थी 20 किलोमीटर दूर वंथली है, त्याथी 12 किलोमीटर दूर आ घंटिया नामनु गामडું આવેલું છે, જ્યાં મધ્યાહન ભોજનમાં સંચાલિકા વારંવાર ગેરરીતિ કરે છે। ખરેખર 10 બાળકો આંગણવાડીમાં નોંધાયેલા છે। આમ છતાં મધ્યાહન ભોજનમાં 30 બાળકો દર્શાવીને આ સંચાલિકા ભ્રષ્ટાચાર કરતો હોવાની બૂમરેંગ સામાન્ય ગ્રામજનોએ ઘણા વખતથી ઉઠાવી હતી, પરંતુ ઉચ્ચ કક્ષાએથી કોઈ તપાસ ન થતા આજે ગામ લોકોએ એક પ્રકારની જનતા રેડ કરી હતી અને આ મહિલા સાથે આપ જોઈ શકો છો એ રીતે ઝપાઝપી કરી છે। ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી તો ત્યારે થશે કે જ્યારે સમાજ સુરક્ષા વિભાગ અને પોલીસ આ બાબતમાં મધ્યસ્થી કરીને ખરેખર તપાસ કરશે, ત્યારે હકીકત બહાર આવશે કે મહિલા દલિત મહિલા છે એને કારણે ગ્રામજનો આ રીતે વર્તન કરી રહ્યા છે કે મહિલા ભ્રષ્ટાચાર કરીને બાળકોનું જે મધ્યાહન ભોજન આપવામાં આવે છે તેમાંથી પોતે ભ્રષ્ટાચાર કરે છે। આ બાબતની તપાસ થાય પછી જ આ બાબત વિશે સ્પષ્ટ કહી શકાય। યુતિ, અત્યારે તો ખરેખર જે રીતના વિડીયો વાયરલ થયો છે એ રીતના મહિલા સામે જે રીતના વર્તન થયું છે અને ખાસ કરીને જ્યારે દલિત મહિલા છે ત્યારે આ મુદ્દો કદાચ રાજ્યવ્યાપી બને તેવા સંજોગો દેખાઈ રહ્યા છે। યુતિ जी संजीव, खास करीने વાત ભલે મહિલા द्वारा भ्रष्टाचारनी होय के गमे ते होय, पण आ रीते महिलाने जे रीते पुरुषोए धक्के चढ़ावी छे, जे रीते तेनी साथे मारपीट करी छे, तेना कपड़ा खेंची रह्या छे, तेना वाळ खेंचीने तेने मारी रह्या छे, ते केटली हदे व्याजबी छे? जी युति, आ बाबत वायरल थई लगभग 8 થી 10 કલાક જેટલો સમય થઈ ગયો છે। જૂનાગઢમાં મહિલા આયોગના ઉપાધ્યક્ષ શ્રીમતી જ્યોતિબેન વાછાણી જૂનાગઢમાં જ છે। આમ છતાં એમણે હજુ સુધી આ ગામે જવાની તસદી લીધી હોય તેવા કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી। અત્યારે ગામમાંથી કોઈ સાચા સમાચાર પ્રાપ્ત થતા નથી, પરંતુ મહિલા વર્ગ ઈચ્છી રહ્યો છે, ખાસ કરીને આસપાસના લોકો ઈચ્છી રહ્યા છે કે મહિલા આયોગના ઉપાધ્યક્ષ જ્યારે જૂનાગઢમાં રહે છે ત્યારે તેમણે તાત્કાલિક આ ઘટના સ્થળની મુલાકાત લેવી જોઈએ અને આ મહિલા સાથે જે કંઈ આ પ્રકારનું વર્તન થયું છે એ બાબતમાં પોલીસ ફરિયાદથી લઈને જે કંઈ કાર્યવાહી થવી જોઈએ એ કરવી જોઈએ તેવું એક મહિલા વર્ગ માની રહ્યો છે। યુતિ જી સજીવ, હાલના તબક્કે ત્યાં આગળ કાર્યવાહી શું કરવામાં આવી રહી છે? કારણ કે મહિલાના બાળકને પણ માર મારવામાં પાડ્યો છે, જેનો કદાચ આ મામલા સાથે કોઈ લેવા દેવા પણ નહીં હોય, તો આ બાબતે હાલમાં કાર્યવાહી શું થઈ રહી છે? नहीं, जे रीतना टेलिफोन पर माहिती मळी छे ने जे रीतना विडियोमां देखाय छे, रीतना ज्यारे एक माता सामे आ रीते लोको घर्षण करी रह्या छे त्यारे बाळक पोतानी मम्मीने छोडाववा माटे प्रयासो करता होय तेवुं लागी रह्युं छे। आ संजोगोमां ए बाळकने धक्को मारीने फेंकी देवामां आव्यो छे, जे खरेखर एक मानवताहीन कृत्य छे। परंतु अत्यारे गामना लोको कोई बोलवा तैयार नथी, कारण के ग्रामजनो आ महिलानी विरुद्धमां होय तेवुं लागी रह्युं छे। એટલે ખરેખર તો ઉચ્ચ કક્ષાએથી કોઈ તપાસ થાય તો જ દૂધને પાણીનું પાણી થઈ શકશે। યુતિ
જી સંજીવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો વંથલીના ઘનટિયા ગામની આ એક ઘૃણાસ્પદ ઘટના છે, જ્યાં આગળ એક મહિલા અને બાળકને ધક્કે ચડાવી દેવામાં આવ્યા। આખું ગામ એકઠું થયું અને આ મહિલાને માર મારવામાં આવ્યો। તેટલેથી ન અટકતા આ લોકોએ તેના બાળકને પણ માર માર્યો। આરોપ કરવામાં આવી રહ્યો છે કે આ મહિલાએ મધ્યાહન ભોજનમાં ગોટાળા કર્યા છે। તો સામે પક્ષે આ મહિલા દલિત સમાજની હોવાના કારણે પણ તેની સાથે આ પ્રકારની હરકત કરવામાં આવી હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે। જો કે આ મામલે હકીકત શું છે તે ઉચ્ચ સ્તરીય તપાસ થયા બાદ બહાર આવી શકે તેમ છે।